હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે 1 મહિનો પૂરો થઈ ગયો મારે ગામડામાં, અને 1 મહિનો પૂરો થયા પછી હવે અત્યારે જઈ રહ્યો છું હું અમદાવાદ, કેમ કે આજ કાલથી નોકરી કરવાની છે. ત્યાં સુધી આપણે વિડીયો જોતા રહેજો. હવે ઘરના બધા માસૂમ થઈને બેઠા છે, ઉદાસ થઈને, કેમ કે 1 મહિનો અહીંયા રહ્યો અને એવું તો લાગે ને બધાને. એટલે આપણે જઈ રહ્યા છો હવે અમદાવાદ. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રાખજો. મમ્મી, હવે હું અમદાવાદ જવું, તને કેવું લાગે? કમાવા જાય એટલે સારું લાગે, પણ મારા છોકરાને હાજર નગર રાખશું. મારી કોળી એનો લીલો કૂકો નક્કે વાળ ના તૂટવા જતો, એને મારી ઉંમર લાગતું, મારા જગ્યાએ સાસુ લાગતું ખબર આવતું. ચલો ગાઈસ, હવે આપણે જઈએ અમદાવાદ જવું છે, એટલે હવે દાદીને અમને મળતા આવીએ દાદીના ઘરે. કેવું લાગે એમ કહો ભાઈ? કેલો ફાવશે હવે? મહિનો દોઢ મહિના થયા તો ફાવશે કે નહીં ફાવશે? થઈ રહેશે અમદાવાદ રોજ સુખ શાંતિ ધંધો કરજો, અસલ ફોન કરજો, ચિંતા કોઈ કરતા નહીં અમારી. દાદી ના દાદા ના આશીર્વાદ ભગવાન સુખી રાખીએ. દાદી દાદા ના આશીર્વાદ અમારી ચિંતા ના કરતો. હવે જઈએ આપણે. આપણે હવે ખેતરની બહાર નીકળીને આ છે આપણો રસ્તો. સામે ગાયનું વાસરડું ઊભું છે, કેમ કે ઘરથી નીકળતા જ આપણને ગાયના સકન થઈ ગયા છે, એટલે સારું કહેવાય. જોઈ શકો તમે, દેશી ગાય. હવે ત્યાં સામેના રોડ ઉપર ઉભા રહીને પપ્પા આપણને લેવા આવે છે. પપ્પા ગામમાં કામ કરતા હતા, એટલે ફોન કરે એટલે આપણને લેવા આવે છે. ચલો ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રાખજો. આ છે આપણા ગોગા મહારાજનું મંદિર, જોઈ શકો છો. જય ગોગા મહારાજ. અને લેવા માટે પપ્પા આવી ગયા છે. જો ખાલી પપ્પા આવી ગયા. હા, જોઈ શકો છો. આ છે મંદિર આપણું.
માતાજીના દર્શન થઈ ગયા. હવે દર્શન કરી હવે આપણે જઈએ ભેલડીથી ઇકોમાં બેસી ત્યાં જશું આપણે ડીસા. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રાખજો. જય ગોવિંદ. અમદાવાદ બહાર આગળ કરીએ હેલો ગાઈસ, હવે આપણે બસમાંથી ઉતરીને આવી ગયા છો મેટ્રો એ. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રાખજો. આપણે રાણીપ મેટ્રો સ્ટેશન આવી ગયા છે, જોઈ શકો છો તમે. રાણીપ મેટ્રો સ્ટેશન આપણે આવી ગયા છો. 3-4 કલાક, સોરી 3-4 કલાક નહીં, ખાલી 2 કલાક જ લાગશે આપણને વાસ્તવ ગામ પહોંચતા. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રાખજો. ત્યારે ગરમી ખતરનાક પડે છે અને આપણે આવી ગયા છીએ મેટ્રોમાં. જોઈ શકો છો મેટ્રોનું લોકેશન રાણીપ છે. જોઈ શકો આજનું લોકેશન જો ખાલી રાણીપ લોકેશન મેટ્રો સ્ટેશન. અને ફ્રેશ થઈ ગયા આપણે મેટ્રોથી ઉતરીને. હવે આગળનો વિડીયો મેટ્રોમાં બેસાડીને તમને બતાવી દઈશું. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ. બેસી ગયા આપણે. મેટ્રો આવી ગઈ છે, તમે જોઈ શકો છો.
તો ખાલી પબ્લિક જો ખાલી મેટ્રોમાંથી પબ્લિક બહુ છે એટલે આપણે અહીંયા ગેર સ્ટોપ કરીએ કેમ કે પબ્લિકના સામે ગેર આપણે બનાવેલો. આપણે આવી ગયા છો વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશને. જોઈ શકો છો તમે, આ વસ્ત્રાલ ગામ છે. સામે રિક્ષાવાળા ભાઈ આપણને કહે છે ચલો નર્મદા એપાર્ટમેન્ટમાં જવાનું છે. આપણે રિક્ષા સામે ખાલી પડી નર્મદા એપાર્ટમેન્ટમાં આવી ગયા. આપણે બહુ જલ્દી આવી ગયા ને, કેમ કે સ્ટોપ કરી નાખ્યો ને વિડીયો, એટલે આપણે જલ્દી જવું પડે ને. જોઈ શકો છો નર્મદા એપાર્ટમેન્ટ વસ્ત્રાલ ગામમાં નર્મદા એપાર્ટમેન્ટ સોસાયટીના. જોઈ લો. અને આપણો બ્લોગ તમને ગમ્યો હોય લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલને દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો, જય ગોગા.